દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી મંડળી સુમૂલની ચૂંટણીનો મુદ્દો હવે ફરીથી ગુંજ્યો છે। 8 મહિના થવા છતાં ચૂંટણી ન કરાતા કસ્ટોડિયન વહીવટથી પશુપાલકો પરેશાન થયા। સુમૂલ સાથે જોડાયેલા સભાસદો અને પશુપાલકોની ધીરજ હવે ખૂટી છે। 1000થી વધુ સભાસદો અને પશુપાલકોનો સુમૂલ ડેરીએ વિરોધ, અનેક પૂર્વ ડિરેક્ટરો પણ આ વિરોધમાં જોડાયા છે। સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા એવી સુમૂલ ડેરીનું જે ઇલેક્શન છે છેલ્લા 8 મહિનાથી નથી થયું અને 75 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે જે કસ્ટોડિયનની નિમણૂક કરાઈ હોય, હવે સભાસદો છે, પશુપાલકો છે, તેની ધીરજ ખૂટી રહી છે અને આજે તેઓ સમગ્ર દક્ષિણ ગુજરાતના જુદા જુદા ક્ષેત્રમાંથી આ સભાસદો છે, પશુપાલકો જે છે તે અહીં સુમૂલ ડેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને ડિરેક્ટરો પાસે જવાબ માંગવા આવ્યા છે કે તેઓને જે તકલીફ પડી રહી છે તેને લઈને ક્યારે ડિરેક્ટરોની ચૂંટણી થશે કે જેની લઈને તેઓ જવાબ માંગી શકે, પરંતુ અચાનક જ આજે એમડી પણ જે છે તે જોવા નથી મળ્યા, ગાયબ થયા છે। તો ઇન્ચાર્જ વ્યક્તિ છે તેઓની સાથે કદાચ વાત કરવાનો પ્રયત્ન કરીએ, થોડી ઘણી જે માહિતી મળે। સાહેબ, અત્યારે એમડી સાહેબ કયા છે અને અત્યારે લોકો શા માટે રજૂઆત માટે આવે છે? પ્લાન થી બહાર ગયા છે, મહિના પહેલાનો પ્લાન હતો એટલે અચાનક ગાયબ થયા નથી। સાહેબ, આ શેને લઈને આવ્યા છે પશુપાલકો? થોડી તમે ખ્યાલ તમે બોલ્યા તમારે એમાં તમે બોલી ચુક્યા છો, તો આ શું કારણ હોય છે કે ચૂંટણી નથી થતી તેનું કોઈ? કોર્ટ મેટર છે, 9 તારીખે એનો જવાબ આવવાનો છે। કઈ સાહેબ, કસ્ટોડિયન લગાવવાનું કોઈ કારણ આપને થોડી ઘણી માહિતી હોય? સોરી, કોઈ પ્રાથમિક માહિતી? કેટલો સમય થઈ ગયો આજે કસ્ટોડિયન ને છે એનો બી અંદાજે? 22 ઓગસ્ટથી છે, 10 મહિના। 22 ઓગસ્ટ। ઓકે, તો ક્યાં સુધીમાં આવી શકે એવું કઈ ખરી છે? જે રીતે અત્યારે ડિરેક્ટર નથી, તેમના ઇન્ચાર્જ તરીકે જે હતા અધિકારી, તેઓની સાથે વાત કરી। પશુપાલકો, સભાસદો તમામ આવ્યા છે, તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો, તમે પૂર્વ ડિરેક્ટરની સાથે તમે બધા હોય અને પશુપાલકો પણ આવ્યા છે, શું માંગ લઈને આવ્યા છે, શું તકલીફ પડે છે? અમારી માંગ એક જ છે કે આજથી લગભગ 6 મહિના થઈ ગયા વહીવટ વગરનું શાસન ચાલે છે, બોર્ડ વગરનું શાસન ચાલે છે। એના કારણે અમારા પશુપાલકોને એટલું બધું નુકસાન થાય છે કે તમે વાત ના પૂછો। ચૂંટણી શાના માટે નથી લાવતા એનું કારણ બી બતાવતા નથી। મિત્રો, આ ચૂંટણી લાવવા માટે પશુપાલકો આજે અહીંયા આવ્યા છે કે અમને આજે લેટર લખો હાઈકોર્ટને અને ચૂંટણી આપો, એ દિશા બતાવવા અમે વહીવટ કરવા માટે આવ્યા છે। બિલકુલ, તમે જણાવશો ક્યાંથી આવ્યા છો અને કેટલી જરૂરી છે આ ચૂંટણી અને કેટલી તકલીફ? હું કામરેજ તાલુકાનો પૂર્વ ડાયરેક્ટર છું સુમૂલ ડેરીનો। ચૂંટણી જરૂરી એટલા માટે છે કે અહીંયા આગળ 2.5 લાખ પશુપાલકોનું ખોટું થઈ રહેલું છે। એ લોકો જ્યારે સરકાર પશુપાલક અને ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રયત્નો કરતી હોય છે, ત્યારે અમારા સુરત જિલ્લાની સુમૂલ ડેરીના અધિકારીઓ અહીંયા આગળ પશુપાલકોને નીચે લઈ જઈ રહેલા છે અને અત્યારે હાલમાં બધા સંઘોએ 50 રૂપિયા કિલો ફેટે ભાવ વધાર્યો છે। અહીંયા આગળ કોઈ નીતિ વિષયક નિર્ણય લેવામાં આવતા નથી કસ્ટડીને લીધે અને અહીંના પશુપાલક લોકોને જેમ ફાવે તે પ્રમાણે દૂધ અને એનો ભાવ મળી રહેલા છે અને ખૂબ જ આર્થિક નુકસાન થઈ રહેલું છે। તમે જણાવશો, તમે તો પૂર્વ ડિરેક્ટર પણ રહી ચુક્યા છો, અત્યારે પશુપાલકોને કઈ રીતે તકલીફ તમારી પાસે આવતા હોય છે ત્યારે કઈ રીતની મૂંઝવણ આવે છે અને હવે શું માંગ છે? ટૂંકમાં વાત કરીએ। ટૂંકમાં ભાઈ એ વાત કરી તે પ્રમાણે છેલ્લા 22 ઓગસ્ટથી જે અહીંયા કસ્ટડીની નિમણૂક થઈ છે એટલે નીતિ વિષયક નિર્ણય ન થવાને કારણે સંસ્થાની પ્રગતિ રૂંધાઈ છે। તેની સાથે જે ગામડાનું જીવન જીવતા 2.5 લાખ પશુપાલકો, જેનું હિત, જેની રોજગારી, જેનું ઘર આ દૂધના વ્યવસાય થકી ચાલતું હોય, નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો હોય અને જેની જીવાદોરી સમાન જે સંસ્થા હોય તે આજે એને ન ધણિયાણી છોડી દીધી છે એમ કહીએ તો ખોટું નથી। એમડી પણ મન ફાવે ત્યારે ગમે ત્યારે ગેરહાજર રહી છે। અહીંયા કસ્ટોડિયન સાહેબ પણ હાજર રહી નથી શકતા અને કસ્ટોડિયન સાહેબ આવે તો પ્રજાઓને ખબર નથી પડતી। એટલે આવનારા દિવસોમાં અમે એટલી જ માંગ છે કે કોઈ પણ સંજોગોની અંદર અમારો જે કેસ છે તે તાત્કાલિક ખેંચીને તાત્કાલિક ચૂંટણી જાહેર થાય અને આ સંસ્થા દ્વારા વકીલ રોકવાની શી જરૂર પડી? સંસ્થાની અંદર જે નિયમો છે, સહકારી સંસ્થાના નિયમો છે
ગત વર્ષની હજુ જનરલ સભા નથી થઈ. એના નિયમો છે કે 6 મહિનાની અંદર સભા થવી જોઈએ. 6 મહિના પણ પૂર્ણ થઈ ગયા. આજે વર્ષ બીજું પણ આખું પતી જવાનું 31 માર્ચે, તો પણ હજુ આ સભા નથી થઈ અને આ સંસ્થાની ચૂંટણી નથી થઈ. તેને કારણે અનેક મોટા નુકસાનો વિકાસને માટે થઈ રહ્યા છે. નીતિ વિષયકો નિર્ણય નથી. એક બાજુ સરકાર આગળ વધવાની વાત કરે છે અને ફેડરેશનના જે લાભો આ સંઘને મળવા જોઈએ તે અમને નથી મળી રહ્યા અને આને કારણે આવનારા દિવસોમાં હજુ પણ પશુપાલકોને મોટું આર્થિક નુકસાન થઈ રહેલું છે એવું વ્યક્તિગત અમને બધાને લાગે છે. આ સંસ્થાનો અમારી સાથે જીવ જોડાયેલો છે, એટલે આવનારા દિવસોમાં પશુપાલકોના હિતમાં તાત્કાલિક ચૂંટણી આજની રાતે જ જાહેર થાય એવી અમે પોતે અંગત માંગણી પણ કરીએ છીએ. પશુપાલકોએ 704 જેટલા પશુપાલકોએ સહી કરીને કોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કરેલી છે. તો પણ આ સંસ્થામાં કેમ ચૂંટણી અટકાવેલી છે એ અમને કંઈ ખ્યાલ આવતો નથી. બિલકુલ, એટલે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર દક્ષિણ ગુજરાતના જુદા જુદા ક્ષેત્રમાંથી પશુપાલકો છે, સભાસદો છે, પૂર્વ ડિરેક્ટરો છે, તે હાલ સુમુલ ડેરીની ઓફિસ ખાતે આવ્યા છે, સુમુલ ડેરી ખાતે આવ્યા છે અને જવાબ માંગવા આવ્યા છે એમડી પાસે, સત્તાધીશો પાસે કે ચૂંટણી તાત્કાલિક કરવામાં આવે. જે ચૂંટણીને નથી થઈ, ડિરેક્ટરો નથી થયા, તેને લઈને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જવાબ યોગ્ય નથી મળતા, તેના કારણે હાલ તમામ અહીં આવ્યા છે. ત્યારે જવાબ જેની પાસેથી લેવાનો છે એ એમડી પણ અત્યારે હાજર નથી. તેને કારણે પશુપાલકોમાં ભારે રોષ પણ ભભૂક્યો છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.